ચલો આ લઈ લીધું આપણે કળી ચૂનો, એની અંદર શું નાખીએ થોડુંક પાણી. ઓકે, આ પાણી જે બન્યું દ્રાવણ બન્યું છે એનું બન્યું ભાઈ CaO વત્તા H2O મિક્સ થયા એટલે શું બની ગયું? આ રહ્યું CaOH2. અને આ બંને મિક્સ થયા પછી આની અંદરથી શું થાય? ઉષ્મા મુક્ત થાય. આ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા ક્ષેપક કે શોષક? કઈ કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉષ્મા મુક્ત થતી હોય એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા તમે જોશો તો અત્યારે ઠંડીનું વાતાવરણ છે, એટલું બધું ગરમ લાગશે નહીં, પણ આ કસનળીની અંદરથી ઉષ્મા મુક્ત થાય, થોડુંક વધારે પ્રમાણમાં ભરું તો આ શું થાય? થોડુંક વધારે ગરમ થતું હોય, પણ એટલું બધું ગરમ એટલે તમારા હાથ ના બળે, કેમ કે અત્યારનું વાતાવરણ તો કેવું છે? ઠંડુ.